રીચ થિંકર, તો એ રીચ થિંકર પાછળની જે સ્ટોરી છે એ શું છે? કે ગરીબ તમારો પરિવારમાં જન્મ થાય ને તો એ હજી તમારા લક છે, તમારા ડેસ્ટિની છે, એ મેં નક્કી કર્યું છે. પણ તમે આજીવન મનથી ગરીબ રહ્યો છો ને તો એ કે તમારો વાંક છે. કે લોકો અત્યારે જે 90%, 95%, 98%ની ભાગદોડ પાછળ પડ્યા છે, તો હું બહુ દિલથી કહું છું કે પંચાવાળા હતા ને છતાંય ત્યારે લાઈફની અંદર ઘણા બધા સફળ છીએ. તમારા મતે મહિલાઓ માટે શોખ કેટલો મહત્વનો છે? તમારી દીકરી છે ને સોનું હોત ને તો તરત ચાલી જાય, પણ તમારી દીકરી છે ને પિત્તળ છે. કે જ્યારે ડોક્ટરેટની ડિગ્રી મેં પ્રાપ્ત કરી મારા ફાધરને મોકલી ત્યારે એને એવું કીધું કદાચ હવે યમરાજ લેવા આવે ને તો મને એમ થાય કે હવે મેં જીવી લીધું છે. મેં એવું પણ સાંભળ્યું હતું, કદાચ સાચું હોય કે ખોટું હોય, કોલેજમાં તમારા ફ્રેન્ડ છે ને બહુ ઓછા હતા, લગભગ નહીવત બરાબર. અને મને મારો અંદરથી આત્મા એવું કીધું હતું કે એ તારી દોસ્ત સાચી, પણ એ અત્યારે ખોટું કરે છે ને તો કાલે વારમાં તારા પપ્પાને ખબર પડે તો અઘરું પડે. એટલે એની કરતા બેટર છે કે તારી દોસ્તી ત્યાં અટકાવી. આખું પુસ્તક તમે 2 વખત પૂરું કરો ને એટલે એ સ્ત્રી લગભગ એવું કે હવે મારે છૂટાછેડા નથી જોતા, લાઈફ ગમે એ આવશે હું જીવી લઈશ. તમને શું લાગે છે આપણું જે આજનું એજ્યુકેશન સિસ્ટમ છે એ ખરેખર 100% સાચું છે કે એમાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે? હજી તમે અકબરને ભણાવો છો, હું કામ એમ? મહારાણા પ્રતાપ કેમ નહીં? શિવાજી કેમ નહીં? જે વાતને લઈને આજે તમારો ભારત દેશ ઉજળો છે, તો એવા મહાન વ્યક્તિત્વને જો ભણાવવામાં આવે ને તો એને પણ ખબર પડે કે નહીં મારો દેશ આવો હતો. આજે જ્યારે તમે કેવડિયા કોલોનિયા 597 ફૂટની હાઈટના જોવો છો ત્યારે મને એવું થાય કે દેશની કરન્સીમાં જેનું નામ નથી તો એમનો જે ફોટો અલગ છે, તો છતાં એટલી મોટી વર્લ્ડની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલી મોટી હાઈટમાં કેમ? તમારા મતે સુખી ઘર કોને કહી શકાય? આપણે નાના હતા ત્યારે આપણે મમ્મી પપ્પાને ક્યારે ઝઘડતા જોયા જ નથી આપણે, પણ અત્યારના બાળકો છે ને નાની ત્યાં જુએ છે એટલે એના માટે એવું લાગે છે કે ઝઘડો સામાન્ય. મેં તો અત્યારે એવા ઘર જોયા છે સાહેબ કે બંગલો હોય ને તો એની અંદર આર્કિટેક્ટ ના પાડે કે આમાં કોઈ એવો કોર્નર નથી કે જ્યાં તમારા મમ્મીનો અને પપ્પાનો ફોટો સેટ થઈ શકે. ત્યારે મા બાપને એવું થતું હશે ને કે આખી જિંદગી આપણે આ ઘરની અંદર આપણા બાળકોની સાથે સેટ થવામાં કાઢી નાખી, આપણે આપણા પર્સનલ શોખ છે એની ઉપર ક્યાંય ધ્યાન ના આપ્યું. અત્યારે આ સમય એવો આવ્યો કે આપણા ફોટોસ છે એ ક્યાંય સેટ નથી થતા. તમારા મતે સક્સેસની પરિભાષા શું કહી શકે? સત્યમેવ જયતેની અંદર જે મોટી મોટી વાતો કરીને સારું જ્ઞાન પીરસનાર વ્યક્તિ, એવું લાગે કે પાસે કેટલી બધી સમજણ છે, પણ છતાંય તે આમિર ખાન. તમારા ફેવરેટ કોઈ મેન્ટર કહી શકો જેનાથી તમે ખૂબ ઇન્સ્પાયર થયા હોય? કદાચ અત્યારે લાખોની સંખ્યામાં આપણા ફોલોવર્સ હશે, પણ હું જો કોઈ એક મોટી ફેન કે ફોલોવર્સ હોય